हेलो विद्यार्थी मित्रों, आज આપણે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા લઈશું। ફર્સ્ટ ક્વેશ્ચનમાં કીધું છે રીડ ધ લાઇન્સ ઓફ ધ પોયમ। તો અહીંયા પોયમ આપેલી છે, તો એના પછી લઈશું કે આન્સર ધીસ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D। તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં કીધું છે ધ બોય વેન્ટ ટુ સિટી ટુ મીટ, તો આવશે મિસિસ સિટી એટલે કે ડી આવશે। સેકન્ડ, शी ગેવ મી, તો કે એ એટલે કે રૂપી। થર્ડ, વિચ વર્ડ રાઇમિંગ્સ વિથ કોફી, તો કે બી એટલે કે રૂપી। ફોર્થ, મિસિસ સ્વીટી ગેવ રૂપી ટુ બાય, તો કે સી એટલે કે ટોફી। સેકન્ડ લઈશું, એમાં ક્વેશ્ચન ફર્સ્ટ છે કે વિચ વર્ડ્સ રાઇમ્સ વિથ ફ્લાવર, તો કે સી એટલે કે સોર। સેકન્ડ, વિચ વર્ડ રાઇમ્સ વિથ ડેડ, તો કે એ એટલે કે થ્રીડ। થર્ડ, ધ કોફી વોઝ, તો કે એ એટલે કે સોર। ફોર ધ બ્લેન્ક્સ વોઝ ડેડ, તો કે સી એટલે કે ફ્લાવર આવશે। થર્ડ લઈશું, એમાં છે ફર્સ્ટ ક્વેશ્ચનમાં વિચ વર્ડ રાઇમિઝ વિથ હાર્પ, તો ડી એટલે કે શાર્પ આવશે। સેકન્ડ, વિચ વર્ડ રાઇમિંગ્સ વિથ પિન, તો કે થીન આવશે, સી આવશે એટલે કે। થર્ડ લઈશું, ધ થ્રેડ વોઝ, તો કે એ એટલે કે થીન આવશે। ફોર્થ લઈશું, ધ બ્લેન્ક્સ વોઝ શાર્પ, તો કે બી એટલે કે પિન આવશે। ફિફ્થ લઈશું, ધ બ્લેન્ક્સ વુડન્ટ પ્લે, સી એટલે કે હાર્પ આવશે। સિક્સ લઈશું, ધ બોયઝ ગેવ અવે ધ બ્લેન્ક, તો કે એ એટલે કે હાર્પ આવશે। ક્વેશ્ચન 2, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ બેઝડ ઓન ધ પોયમ। ફર્સ્ટમાં કીધું છે આઈ ગેવ બેક ધ ફ્લાવર બીકોઝ ઇટ વોઝ ડેડ। સેકન્ડ, I gave back the thread because it was thin. Third, I gave back the pin because it was sharp. Fourth, I gave back the harp because it would not play. Third લઈશું તો કે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન। એ પેરેગ્રાફ આપ્યો છે અને બધી પ્રશ્ન જવાબ છે, તો આપણે લઈશું। ફર્સ્ટમાં કહે છે હુ ઓર્ડર ધ હ્યુજ ડિનર, તો કે ધ મહારાજા ઓફ ટ્રાવેન્કોર ઓર્ડર ધ હ્યુજ ડિનર। Second, why did the Maharaja go to the kitchen? तो the Maharaja went to the kitchen because the dinner was of important guest and he wanted the best dishes for them. Answer this question. Select the correct option with right A, B, C or D. Bracket I લખવાનું છે ખાનામાં, તો લઈશું ફર્સ્ટ ધ મહારાજા ઓફ ખાલી જગ્યા ઓર્ડર અ હ્યુજ ડિનર, તો આવશે સી એટલે કે ટ્રાવેન્કોર। સેકન્ડ, there was many blanks gates for the dinner, તો કે બી એટલે કે ઇમ્પોર્ટન્ટ આવશે। થર્ડ, the Maharaja wanted the blanks for the gates, તો ડી એટલે કે બેસ્ટ ડિશિસ આવશે। ફોર્થ, when the Maharaja came the cook was blanks, તો આવશે એમાં એ એટલે કે busy with his work। સેકન્ડ પેરેગ્રાફ છે અને તો પ્રશ્ન જવાબ લઈશું। તો ફર્સ્ટમાં કહે છે વોટ વોઝ ધેર ઇન ધ બાસ્કેટ, તો કે ધેર આર વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ। સેકન્ડ, હુ વોઝ હેપી ટુ સી ધ કિંગ્સ ઇન ધ કિચન, તો કે ધ કુક વોઝ હેપી ટુ સી ધ કિંગ ઇન ધ કિચન। થર્ડ, વોટ વિલ કુક ડુ વિથ ધ વેજીટેબલ વેસ્ટ, તો કે ધ કુક વિલ થ્રો અવે ધ વેજીટેબલ વેસ્ટ। ફોર્થ, વોટ ડીડ ધ કિંગ આસ્કડ ધ કુક ટુ ડુ, તો કે ધ કિંગ આસ્કડ ધ કુક to find a way to waste to use the vegetable. Answer this question છે, તો ફર્સ્ટમાં કીધું છે there were blanks in the basket, તો કે બી એટલે કે વેજીટેબલ સ્ક્રેપ આવશે। થર્ડ પેરેગ્રાફ છે, એમાંથી પહેલા ફર્સ્ટ ક્વેશ્ચન છે what did the cook first do with the vegetable scraps, તો કે the cook first washed the vegetable scraps and cut them into the long strips। Second, what did the grind together, तो he ground fresh coconut, green chilies and garlic together। Third, what did the pour into the mixture, तो he poured a few spoonfuls of coconut oil in the mixer। Fourth, what did he use to decorate the dish, तो he used curry leaves to decorate the dish। આન્સર ધીસ ક્વેશ્ચન છે, તો લઈશું આપણે ફર્સ્ટમાં ધ કુક કટ ધ વેજીટેબલ ઇન્ટુ બ્લેન્ક્સ, તો કે બી એટલે કે લોંગ સ્ક્રિપ્ટ આવશે। સેકન્ડ, વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન્સ લુકડ એટ, તો કે ડી એટલે કે
સ્ટાર એટ આવશે. થર્ડ, ધ કુકડ એડેડ બ્લેન્ક્સ કટ ટુ ધ કરી, તો કે એ એટલે કે વિપર આવશે. ફોર્થ, ધ કુક પુડ અ ફ્યુ સ્પૂનફુલ ઓફ બ્લેન્ક્સ, તો કે બી એટલે કે કોકોનટ ઓઇલ આવશે. ફિફ્થ, હી ડેકોરેટ ધ ડિશ વિથ, તો કે સી એટલે કે કરી લીવ્સ આવશે. સિક્સ, ધ કુક મેડ અ પાસ્ટ ઓફ બ્લેન્ક્સ, તો આવશે ડી એટલે કે કોકોનટ, ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક. ફોર્થ પેરેગ્રાફનો આપણે સૌથી પહેલાં ક્વેશ્ચન લઈશું, તો કે હુ વોઝ કન્ફ્યુઝ વાય, તો કે ધ કુક વોઝ કન્ફ્યુઝડ બીકોઝ હી ડીડ નો અ નેમ ઓફ ધ ડિશ. સેકન્ડ, વોટ વોઝ ધ નેમ ઓફ ધ ડિશ, તો કે ધ નેમ ઓફ ધ ડિશ વોઝ એવિયલ. આન્સર ધીસ ક્વેશ્ચન. તે ફર્સ્ટમાં કીધું છે ધ કુક વોઝ બ્લેન્ક, તો કે એ એટલે કે કન્ફ્યુઝડ. સેકન્ડ, ધ નેમ ઓફ ધ ડિશ વોઝ ડી એટલે કે એવિયલ આવશે. ફિફ્થ પેરેગ્રાફ છે, આમાં ફર્સ્ટ ક્વેશ્ચન લઈશું કે હુ વોઝ ધ કુક, તો કે ભીમા વોઝ ધ કુક. સેકન્ડ, હુ વોઝ ધ કિંગ, તો કે ધ કિંગ વોઝ ધ વિરાટા. થર્ડ, વેર ઇઝ એવિયલ ઓલ્સો પોપ્યુલર, તો કે એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તામિલનાડુ. ફોર્થ, વેર વેર ધ પાંડવ્સ ઇડિંગ, તો કે ધ પાંડવાસ વેર ઇડિંગ ઇન ધ કિંગ વિરાટાસ કિંગડમ. આન્સર ધીસ ક્વેશ્ચન છે, ફર્સ્ટમાં કીધું છે એવિયલ બીકેમ ફેમસ ઇઝ ઇન એ એટલે કે કેરલા આવશે. સેકન્ડ, ધ નેમ ઓફ ધ કિંગ વોઝ, તો કે સી એટલે કે વિરાટ આવશે. થર્ડ, ધ કુક વોઝ, તો કે બી એટલે કે ભીમા. ફોર્થ, ધ બ્લેન્ક્સ વેર ઇડિંગ ધ કિંગ વિરાટાસ કિંગડમ, તો કે એ એટલે કે કુક્સ આવશે. ફિફ્થ, એવિયલ ઇઝ પોપ્યુલર ઇન બ્લેન્ક, તો કે સી એટલે કે તામિલનાડુ આવશે. રાઇટ, ટ્રુ ઓર ફોલ્સ લઈશું ક્વેશ્ચન ફોરમાં. એમાં ફર્સ્ટમાં કીધું છે ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ, તો કે ટ્રુ. સેકન્ડ, ધ કુક ન્યૂ અબાઉટ એવિયલ બિફોર, તો કે ફોલ્સ. થર્ડ, ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ, તો કે ટ્રુ. ફોર્થ, નો બડી લાઇક્સ ધ ન્યૂ ડિશ એવિયલ, તો કે ફોલ્સ. ફિફ્થ, ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ, તો કે ફોલ્સ. ફિફ્થ, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. તો લઈશું હર્ષાબેન યસ, જો અહીંયા તમને બોક્સ આપેલું છે એમાંથી આપણે બનાવીશું. તો કે નેહાબેન સેઝ હર્ષાબેન આર યુ ધેર, તો હર્ષાબેન કહે છે યસ. નેહાબેન હાઉ કેન આઈ હેલ્પ યુ, નેહાબેન આઈ વિલ પ્લીઝ ગીવ મી સમ સુગર. હર્ષાબેન ઓફકોર્સ હિયર યુ આર. નેહાબેન સેઝ થેન્ક યુ આઈ વિલ રિટર્ન ઇન સૂન. હર્ષાબેન said no problem Nehaben, do you want anything? Nehaben said no thank you. બીજું આપ્યું છે એમાંથી આપણે પ્રશ્ન લઈશું. મિતાલી says hi Dev, are you free? Dev says hi Mitali, yes I am. What happened? Mitali says can you please help me? Dev said yes, why not, tell me. Mitali said it's my homework, I cannot solve this sum. Dev said oh come I will teach you. મિતાલી સેડ થેન્ક યુ દેવ. થર્ડ છે એમાંથી આપણે લઈશું. અંકિત સેડ ગુડ ઇવનિંગ મિસ્ટર પંડ્યા, આઈ નીડ સમ હેલ્પ. મિસ્ટર પંડ્યા સેડ શ્યોર, વોટ્સ ધ મેટર. અંકિત સેડ કેન આઈ યુઝ યોર ફોન. મિસ્ટર પંડ્યા સેડ માય ફોન, ઓફકોર્સ યુ કેન. અંકિત સેડ થેન્ક યુ સર. મિસ્ટર પંડ્યા ટેલ મી અંકિત વોટ્સ હેપન ટુ યોર phones. Ankit said, sir, I do not know why it's not working. Mr. Pandya, get it repaired. Ankit said, yes, I will. Question 6. Write the action words as shown in the example. So first માં કહે છે like નું liked, make નું made, third માં draw નું drew, fourth માં open નું opened આવશે, fifth take નું took, 6માં કુકનું કુકડ, 7 ફ્લાયનું ફ્લ્યુ, 8માં ગીવનું ગેવ, 9th કમનું કેમ, 10 ગોનું વેન્ટ આવશે. ક્વેશ્ચન 7 રાઇટ ધ સેન્ટેન્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ. તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એ તમે આ રીતે ભૂતકાળનું વાક્ય લખવાનું રહેશે આપણે. તો ફર્સ્ટ છે મોહન બ્લેન્ક્સ અ સોંગ, તો કે સિંગનું સેંગ આવશે. સેકન્ડ, દિશા બ્લેન્ક્સ ધ વિન્ડો, તો કે ક્લોઝનું ક્લોઝડ આવશે. થર્ડ, ધ બોયઝ બ્લેન્ક ક્રિકેટ, તો કે પ્લેનું પ્લેડ. ફોર્થ, વી બ્લેન્ક્સ ઓરેન્જ, તો કે ઇટનું એટ આવશે. ફિફ્થ, દીપક બ્લેન્ક્સ ઇઝ મધર ટુ ધ ટેમ્પલ, ટેકનું ટુક. 6, આઈ બ્લેન્ક
ટી યસ્ટરડે તો ડ્રિંકનું ડ્રેન્કડ. 7th નિલેશ બ્લેન્ક અ ટ્રી તો કે ક્લાઇમ્બનું ક્લાઇમ્બડ. 8th ધ મંકીઝ બ્લેન્ક ઓન ધ ટ્રી તો કે જમ્પનું જમ્પડ. 9th મિહિર બ્લેન્ક એલિફન્ટ્સ ઇન ધ ઝૂ તો કે સીનું શો. 10th ધે બ્લેન્ક ધ રૂમ તો કે ક્લીનનું ક્લીન્ડ આવશે. ક્વેશ્ચન અહીં લઈશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તો આપણે બ્રેકેટમાં તમને આપેલા છે ઉપર ઇન, ઓન, અંડર, નિયર એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટમાં છે ધ ફ્લાવર ઇન ધ વાશ આવશે. સેકન્ડમાં ધ કેટ ઇઝ અંડર ધ કોટ. થર્ડ ધ બોય ઇઝ નિયર ધ બાઇસિકલ. ફોર્થ ધ બેલ ઇઝ ઓન ધ બેડ. સોરી ધ બોલ ઇઝ ઓન ધ બેડ આવશે. ફિફ્થ ધ લાયન ઇઝ ઇન ધ કેજ. 6th the lamp is near the TV. 7th the books are on the table. 8th the bell is under the car. So the ball is under the car આવશે. Question 9 read the paragraph and answer to this question. Paragraph વાંચીને આપણે ક્વેશ્ચન જવાબ લખવાના છે. કે what was પ્રતાપ્સ father તો કે પ્રતાપ father was the સરપંચ of village. Second how did Ramu's father near earn money તો કે Ramu's father earn money by repairing shoes. Third the sarpanch loved Ramu, true or false તો કે false આવશે. Fourth what did the two friends decided તો કે the two friends decided to run away. Fifth unhappy means તો કે sad એટલે કે એ આવશે. વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.